ભરૂચ દુષ્કર્મ કેસમાં માત્ર 10 વર્ષની આ માસૂમ બાળકી 8 દિવસ સુધી મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ આખરે પોતાનો દમ તોડી દે છે। આ નેતાઓ રાજકારણ કરવામાં ઊંચા આવતા નથી। ભરૂચના આદિવાસી જે બડબોલા નેતાઓ છે તે જાણે બખોલમાં સંતાઈ ગયા। કોઈ પણ નેતાઓ આવ્યા નહીં। 5 દિવસ વીતી જાય છે પછી આદિવાસી નેતાઓનો જાણે હોડ લાગી ગઈ છે। દીકરીને મળવા માટે તેમ એક પછી એક નેતાઓ લાઈન લગાવે છે અને જાણે હોડ કરી રહ્યા હોય એકબીજા સાથે તેવું લાગ્યું। આખરે એ દીકરીએ ગઈકાલે તેનો દમ તોડ્યો। ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે હું દિલ્હીમાં હતો અને મારી સતત વાત ચાલુ હતી। હું દીકરીની સાર સંભાળ લેતો હતો। સાંભળીએ મનસુખ વસાવાને કે તેઓ આ દીકરી મામલે વધુમાં શું કહી રહ્યા છે। ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે અને જેની સાથે જે જોડાયેલા છે એનો વિસ્તારનો ઝારખંડનો જ છે। એ પણ જે ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે। એને અમે સખત શબ્દોમાં વખોડી કરે। એમને પણ ભારોભાર દુઃખ છે। આ જે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ અધિકારીઓ આને લાગતા ઓળખતા એસપી, કલેક્ટરથી માંડી અને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા। જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એના માટે પૂરેપૂરી કાળજી રાખી। જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું, એમાં ત્યાં લઈ ગયા। ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનું જે પેલા એક કૃત્ય કર્યું છે કે એનું વર્ણન પણ કરી ના શકાય। તો એને લઈને એને બાળકીને ભયંકર પ્રકારની ઈજા થઈ છે એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરી। સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોની એક નિષ્ણાત ડોક્ટરોની ટીમ છે એ પૂરેપૂરી રીતના એની જે ઈજા થઈ છે એની રીતના એમને સારવાર કરી રહી છે। સેજ પણ કચાશ રાખ્યા વગર એના ડોક્ટરો ખડે પગે એને કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે। અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું કે જે ઝારખંડ સરકારમાંથી મંત્રી અને જે ડેલિગેટ આરોપ હતો તે ગુજરાતની અંદર જે બહારના રાજ્યમાંથી શ્રમિકો આવતા હોય છે તેમને ચોક્કસ જે સુવિધા મળવી જોઈએ, તેમના બાળકોને ભણવા સહિતની રહેવાની સુવિધા મળવી જોઈએ, મળતી નથી, સરકાર દ્વારા આપવામાં નથી। તેને લઈને જો આમાં તો આપણે ખ્યાલ જ હશે કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે ને, મારે કોઈ રાજ્યની ટીકા નથી કરવી, પરંતુ સારામાં સારી સુવિધા છે। અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે। આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારો ને પણ લાખોની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને રોજગારી મળે છે અને તેમાં અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે, એશિયા ખંડના એક મોટી જીઆઈડીસી છે। એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ। તો આ બધા જ લોકોને સારામાં સારી સુવિધા મળે, એના બાળકોને સારી સુવિધા મળે, એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે। અને એએસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે, ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એની પણ સરકાર ચિંતા કરી છે। અને જ્યાં જ્યાં આવી વસ્તી જે છે અધર સ્ટેટના જે લોકો રહે છે ત્યાં પણ એમને કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશ છે કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ સંગઠનો છે, એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે। પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના લોકો ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે એ પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાં છે। એટલે બીજું શું છે, કેટલીક વખત એ એમના વતનમાંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકોને મૂકી અને ક્યારેક કેટલાક આવે છે। એટલે શૈક્ષણિક જે તમે કહો છો એ પ્રકારનો એ સ્વીકારવું પડે છે। પણ વાત કરીએ ખાસ કરીને જે રીતના બનાવો વધી રહ્યા છે, આ રીતના દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે, એના માટે શું કહેશો તમે? સરકાર કેટલી ચિંતિત છે આ બાબતે? સરકાર ખૂબ ચિંતિત છે આના માટે અને આવા પ્રકારના બનાવો ન બને એના માટે પણ સતત જ્યારે આવી ઘટના ઘટતી હોય અને હું આ વિશ્વાસ સાથે કહું છું કે અમારું પોલીસ તંત્ર હશે કે બીજા આ સાથે જોડાયેલા સમય જિલ્લા સંકલન મિટિંગમાં આ પ્રશ્નો અમે ચર્ચા કરતા હોય છે। સમયે જિલ્લાની જે સંકલનની મિટિંગ જે થતી હોય છે તો
તો આવા ગુનાહિત કૃત્ય કરનારા લોકો સાથે, આવા માનસિકતા લોકો સાથે કઈ રીતના કાયદેસરની વાત, શું તંત્ર કામ કરી રહ્યું છે, તે અમે દર મહિને સંકલન મિટિંગમાં પણ અમે એ પ્રશ્ન ઉઠાવતા હોય. એટલે આવી ઘટના ન ઘટે, કારણ કે જે અલગ અલગ સ્ટેટના જે લોકો છે ને જે પ્રકારના અમુક કેટલીક જે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે, જે મારે કેવું ના છે, હિન્દુસ્તાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, આખા દેશમાં સારી પરિસ્થિતિ છે, પણ એ અહીંયા ગુજરાતમાં ચૈતરભાઈ એવું કે છે કે સરકાર લોકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. ચૈતરભાઈ હમણાં જ આવીને ગયા, પોતાના એમાંથી એને સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે ચૈતરભાઈએ. આપનું શું કેવું છે? ચૈતર વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષનો તો આ રીતના બોલવાના જ છે, સરકાર પર આરોપ કરશે, ટીકા ટિપ્પણી કરશે, પણ વિરોધ પક્ષના કે ચૈતરનો તો એક સ્વભાવ છે, આવી જગ્યાએ આવી ટીકા ટિપ્પણી નહીં કર્યું. તમે એક સ્ટેપ તમે જો, પોલીસ છે એટ એ ટાઈમ પર એને આ ઘટના સ્થળે પહોંચી ગુનેગારને પકડી લીધો છે, અને એને ટીમ એસઆઈટીની ટીમ એને સરકારે મૂકી છે. 2 થી 3 ડીવાયએસપી ને એના નીચે પીઆઈ પીએસઆઈ આખો જે અલગ અલગ એંગલ થયા ને આનો તપાસ કરી રહી છે. અને આરોગ્યની દ્રષ્ટિએ આને જલ્દીમાં જલ્દી દીકરીને સારવાર મળે, સાજી થઈ જાય, એના માટે પૂરેપૂરી રીતના સરકાર ચિંતા કરે છે. આરોપ તો કરી શકે છે બધા જ લોકો છે. શક્તિસિંહ ગોહિલ સવારે આવ્યા હતા, તેમને એવું કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો દીકરીઓ સવારે 3 વાગે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકતી હતી ને પોતાના ઘરે પણ ચાલતી જઈ શકતી હતી. હમણાં પણ ગુજરાતમાં ગરબા મોડી સુધી રમાય છે. સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 12 વાગ્યા પછી ગરબા નહીં રમે, પણ આજે એ જે શક્તિસિંહ ગોહિલ જે વાત કરે છે એ બધી રાજકીય વાતો છે. આજે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા ખૂબ મજબૂત છે. જે ભૂતકાળની અંદર જે પ્રકારના જે ગુના બનતા હતા, જે પ્રકારના જે લોકોની સલામતી બિલકુલ નહોતી, એવું આજે નથી. આજે ગુજરાતમાં ખૂબ સારી સલામતી છે, લોકો ગમે તે હરે ફરી શકે છે. ગુજરાતમાં જેટલી શાંતિ જે છે એ અધર સ્ટેટમાં નથી. શું સજા થવી જોઈએ? બળાત્કારીને શું સજા થવી જોઈએ? ચલો આપની દ્રષ્ટિએ જો કાયદેસ, હું તો માનું છું કે એને આવા વ્યક્તિને અને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે ને રેપ કર્યા પછી એને જે કૃત્ય કર્યું છે, હું મારા શબ્દોમાં બોલી નથી શકતો, પણ એને ફાંસીની સજા થવી જોઈએ. આશા રાખીએ મનસુખ વસાવાએ જે રીતે કહ્યું છે તે રીતે થાય. મનસુખ વસાવાના કહેવા પ્રમાણે આગળ તેનું તંત્ર કામ કરે અને દીકરીને ન્યાય મળે. આખી ઘટના મામલે તમારું શું માનવું છે? મનસુખ વસાવાએ જો દીકરી માટે અવાજ ઉઠાવ્યો તેને લઈને તમારું શું કહેવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.